આ તરફ ભરૂચની જાણીતી કાશીમાં ચિલ્ડ્રન હોસ્પિટલનું લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાયું છે। 2 દિવસ અગાઉ સવારે 5 વાગે ગાંધીનગર ટીમે અહીંયા ચેકિંગ કર્યું। આરોગ્ય વિભાગની ટીમે કરેલી તપાસમાં ક્ષતિઓ સામે આવી। પીઆઈસીયુ એનઆઈસીયુમાં ક્ષતિઓ જણાઈ। નર્સિંગ સ્ટાફ પણ ક્વોલિફાઈડ ન હોવાનો ખુલાસો થયો। માર્ગદર્શિકાનું પાલન ન થતાં જ હોસ્પિટલ સામે કડક કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યમાં 2 હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે અને 2 હોસ્પિટલોને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે। એ નોટિસ પીએમજેવાય યોજના અંતર્ગત ચાલતી સારવાર હેઠળ જે હોસ્પિટલોમાં ચાલી રહી હતી તેને સસ્પેન્ડ કરવામાં આવી છે। ભરૂચની તેમાંથી એક કાશીમાં હોસ્પિટલ જે છે તેને સસ્પેન્ડ કરવામાં આવી છે। ખાસ કરીને જે પીએમજેવાય યોજનાઓમાં ગેરરીતિઓ આચરાતી હતી અથવા તો એમ કહી શકાય કે સુવિધાઓનો અભાવ હતો, તેમાં ગેરરીતિ અને શૂન્ય સહનશીલતાને લઈને જે આરોગ્ય મંત્રી છે પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા આ 4 હોસ્પિટલો સામે કાર્યવાહી રાજ્યની 4 હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે ભરૂચની જે આ હોસ્પિટલ છે કાશીમાં હોસ્પિટલ, તેમાં ખાસ કરીને સસ્પેન્શન એમાં એટલે આપવામાં આવ્યું છે કે પીઆઈસીયુ અને એનઆઈસીયુ માટેની માપદંડ પૂરા નહોતા, ઇન્ફેક્શન કંટ્રોલ માર્ગદર્શિકાનું પાલન નહોતું કરવામાં આવ્યું હતું, લાભાર્થીઓને રાજકીય યોજનાકીય માહિતી આપતું કિયોસ્ક સ્થાપિત નહોતું કરવામાં આવ્યું હતું। ખાસ કરીને જે બોર્ડ લગાવવાના હોય છે લાભાર્થીઓ માટે તે બોર્ડ લગાવવામાં આવ્યા નહોતા, નર્સિંગ સ્ટાફ ક્વોલિફાય પણ નહોતો, તેના કારણે પણ આનું સસ્પેન્શન થયું છે। ત્યારે મુખ્ય જે તબીબી અધિકારી હતા બપોરના 12 વાગ્યા સુધી હાજર નહોતા। બીયુ પરમિશન અને ફાયર એનઓસી પણ આ હોસ્પિટલમાં ઉપલબ્ધ નહોતી। મા ચિલ્ડ્રન હોસ્પિટલ જે છે તે પંચમહાલને પણ ખાસ કરીને એમ કહી શકાય કે કારણદર્શક નોટિસ આપવામાં આવી છે। તેમજ અન્ય પણ એક હોસ્પિટલ જે છે તેને પણ કારણદર્શક નોટિસ ખાસ કરીને રાજ્યની 4 હોસ્પિટલો સામે રાજ્ય સરકાર દ્વારા કડક પગલા ભરવામાં આવ્યા છે। પીએમજેવાય યોજના જે છે તે ગરીબો માટેની ખાસ કરીને આરોગ્યલક્ષી યોજનાઓ છે, તેમાં આ હોસ્પિટલોની ગેરરીતિ સામે આવી હતી। ભરત ચુડાસમા, ઝી મીડિયા, ભરૂચ।